સુરત જિલ્લાના માંડવી સ્ટેટ હાઈવે માર્ગનું ડિવાઈડર કન્સ્ટ્રક્શન બન્યું ગંભીર ચિંતાનું કારણ। માંગરોળ તાલુકાના કિમ 4 રસ્તા ખાતે માંડવી સ્ટેટ હાઈવે માર્ગ પર ડિવાઈડરના કટ માટે લોકોમાં ચિંતાનો માહોલ। કિમ 4 રસ્તા માંડવી સ્ટેટ હાઈવે પર બની રહેલ ડિવાઈડરના કટના વિરોધમાં પાલોદ ગ્રામ પંચાયતે અરજીઓ અપાઈ। જૂના સ્થાનિક લોકોની માંગ છે કે તેમના ગેટ આગળ ડિવાઈડરનો કટ મુકાય અને સોસાયટીની માંગ છે કે તેમની સાઈડ પ્રાથમિક શાળા આવેલી છે, સામેની સાઈડે ત્યાં સોસાયટીની સામે કટ મુકાય। જે બાબતે બંને વિરોધીઓ ગ્રામ પંચાયત ખાતે સરપંચ દિનેશભાઈ આહીરને રજૂઆત અને અપીલ કરી। જે અનુસંધાને પાલોદ ગામના સરપંચ દિનેશભાઈ આહીરે ડિવાઈડર કટ એરિયા વધારવાનો સુઝાવ આપ્યો અને કોન્ટ્રાક્ટર તેમજ આરએનડી સાથે મીટિંગ કરી એમનો જે ફેસલો આવશે તે અંતર્ગત ડિવાઈડરના કટનું કાર્ય કરવામાં આવશે। કિમથી સત્તાર શેખનો રિપોર્ટ।